વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 11ના ટોટલ 12 દાખલાઓ જોયા, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એકદમ ઇઝી દાખલાઓ હતા. જો તમે વિડીયો નથી જોયો તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળી જશે. આ વિડીયોમાં આપણે પ્રકરણ 12ના વિભાગ બીના દાખલાઓ જોઈશું, જે બહુ અગત્યના છે અને એકદમ સહેલા જ છે. તો પહેલો દાખલો જોઈએ. ધોરણ 9ના જે વિદ્યાર્થી મિત્રો છે એમના જન્મના મહિના અને વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત આલેખ આપેલો છે. બરાબર. તો એના આધારે આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે. એકદમ સહેલો આવું પૂછે તો તમને ઇઝીલી આવડી જાય કે ભાઈ નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા. તો નવેમ્બર ક્યાં છે? અહીંયા છે. હવે આનો આલેખ જુઓ તો અહીંયા સીધું કરશો કેટલું? 4. તો મતલબ જવાબ આવશે 4 વિદ્યાર્થીઓ. ઓકે. કયા મહિનામાં સૌથી વધુ? તો સૌથી વધુ કયો મહિનો છે? હા, ઓગસ્ટ. અને કેટલા? 6. તો લખી દઈએ ઓગસ્ટ મહિનામાં. પતી ગયો પહેલો મતલબ એકદમ ઇઝી હતો આ તો. બરાબર. હવે જોઈએ બીજો. શું કહે છે? નીચેના આવૃત્તિ વિતરણને જે કોષ્ટક છે તેને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. મતલબ આ જો 20 પછી 29 છે, પછી ડાયરેક્ટ 30 આવી ગયા, પછી 40 આવી ગયા. બરાબર. મતલબ 39 પછી ડાયરેક્ટ 40, એકની ગેપ છે. એટલે એને ઓછી કરવા માટે શું કરવાનું? ધારો કે 20 છે ને હું લખી દઉં 19.5. તો 19.5 અહીંયા લખીશું આપણે વર્ગ અને અહીંયા આવૃત્તિ. તમારે ટેબલ બનાવવાનું. બરાબર. 19.5 થી અહીંયા લખીશું આપણે 29.5. તો કેટલા આવશે? અહીંયા 1. હવે બીજી લીટીમાં 30 છે, એની જગ્યાએ લખીશું 29.5. એટલે હવે થઈ ગયું સતત. અહીંયાથી ચાલતું એનું જ અહીંયા આવ્યું ને બીજી લીટીમાં, તો આ સતત છે. 29.5 થી શું આવશે? 39.5. બરાબર. તો સામે કેટલા? 4 એના એ જ લખવાના છે. હવે શું આવશે? 39.5 થી 49.5, 49.5 થી 59.5, 59.5 થી શું આવશે? 59.5 થી 69.5 અને 69.5 થી 79.5. બરાબર. જુઓ, પહેલામાં 1, પછી 4 છે, પછી શું લખવાના છે? 8, 6, 4, 2. બરાબર. તમારે લીટીઓવાળું સરસ કોષ્ટક આવી રીતે બનાવી દેવાનું, એટલે તમારે પૂરેપૂરા 2 ગુણ મળી જાય. બરાબર. તો એકદમ ઇઝી દાખલો. તો આમાં કંઈ બહુ મોટું કંઈ મગજ દોડાવવાની જરૂર છે નહીં. બરાબર. ખાલી એકવાર તમે જોઈ લીધું એટલે હવે તમને આવડી જાય. બરાબર. એકદમ ઇઝી જ હતું. રાઈટ. હવે જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટમાં શું પૂછે છે કે ભાઈ આને પણ સતતમાં ફેરવવાનું છે. બરાબર. તો વર્ગ અને આવૃત્તિ. તો પહેલાં શું આવશે? 0. હવે જો અહીંયા માઇનસમાં ચાલુ કરવું પડશે, એટલે -0.5 થી 4.5. પહેલાં આપણે એ લખી દઈએ 4.5 થી 9.5. આ 9.5 આવશે. પછી અહીંયાથી 9.5 લખવાનું અને પછી શું આવશે? અહીંયા 14.5. જોયું તમે? 5 એડ થાય છે. 14.5 વત્તા 5 કરો એટલે 19.5. 19.5 વત્તા 5 કરો એટલે 24.5. બરાબર. હવે 24.5 વત્તા 5 કરો એટલે 29.5. તો આપણું છેક સુધી આવી ગયું 29.5, 24.5. બરાબર. હવે લાઇન્સર આપણે લખી દેવાના છે. અહીંયા 5, 7, 11, 14. ઓકે. ઉપર 5 આવશે. બરાબર. તો 5 આની સામે 5. બરાબર. પછી 7, પછી 11, 14, 9, 7. તો આ આપણું કોષ્ટક પૂરું. આટલું સહેલું કોષ્ટક છે. બરાબર. જો આમાં જે હતી આ લંબાઈ કે વર્ગ લંબાઈ કહેવાય આને. બરાબર. તો જો આ 10 હતી તો પહેલામાં જ તમને ખબર પડી હવે 10 વધે છે તો 29.5, પછી 10 39.5, 39 10 49. એટલે ડાયરેક્ટલી તમે સ્પીડમાં લખી શકો. હવે નેક્સ્ટ શું છે કે હવે 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈને લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલું છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. ચલો, પહેલું, કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે છે? હવે 165 થી 170. હવે 165 લેવાના છે, એના કરતાં વધારે પણ લેવાના છે. તો આ બંનેનો એડ થશે એટલે જવાબ શું આવશે? 10 વત્તા 5 એટલે કે 15 વિદ્યાર્થીઓ. તો પહેલામાં જવાબ શું આવશે? 10 વત્તા 5 એટલે કે 15 વિદ્યાર્થીઓ. કેટલા વિદ્યાર્થીઓની હાઇટ 150 થી 160 વચ્ચે હશે? હવે 150 થી 160 એટલે કેટલા આવશે? 12 વત્તા 9 21 વિદ્યાર્થી.
બરાબર 21 વિદ્યાર્થી. હવે નેક્સ્ટ જો સલ્ફર ડાયોક્સાઇડની અહીંયા સાંદ્રતા બાબતે વાત કરી છે તો પહેલો પ્રશ્ન છે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધારે હશે. હવે જો 0.11 એટલે અહીંયા બરાબર 11થી વધારે 0.12 સુધી છે. એમ તો એક્ઝેક્ટલી પૂછવું જોઈએ 0.12થી, બાકી આ પણ એડ થાય, પણ એ એડ કરવા જાઓ તો 0.08 અને 0.012 વચ્ચેના પણ આવે બરાબર. એટલે એ અહીંયાથી આપણે ગણવાના છે. તો 2 + 4 + 2 બરાબર. તો પહેલામાં આવશે 2 + 4 + 2 એટલે કે 2 ને 4 6, 6 ને 2 8 બરાબર 8 દિવસ. હવે શું કે 0.08 કરતાં ઓછી, તો 0.08 કરતાં ઓછી એટલે કે અહીંયા આવશે એટલે 4 + 9 13 દિવસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય છે વિભાગ બી પૂરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી સ્ટાર્ટ કરીશું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો તમે પછી જોઈ રહ્યા છો તો, અને નથી મતલબ હજુ લાઈવ તમે જોયા છે હમણાં જ, તો ટૂંક સમયમાં તમને વિભાગ સીનો વિડીયો પણ મળી જશે. બાકીના બધા જે વિભાગો છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોવાનું ના ભૂલતા. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.